નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર એજ્યુસફર પરિવારમાં સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. મિત્રો, આપણે ભૂગોળના ઘણા બધા મુદ્દાઓનો આગલા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. આજે એક આપણે અભ્યાસ કરવાના છીએ, એ છે જ્વાળામુખી. તો મિત્રો, સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે જ્વાળામુખી એટલે શું. કે જ્વાળામુખી એટલે પૃથ્વીના પેટાળમાંથી લાવાની બહાર આવવાની ક્રિયા. કે જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. જો આ જ્વાળામુખી પ્રસ્ફોટન જ્યારે પણ થાય ત્યારે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર થતા હોય છે અને આ જ્વાળામુખીની જે ક્રિયા છે એ ખૂબ લાંબા ગાળાની અસરો ઉત્પન્ન કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કહી શકીએ કે ભારતમાં જે આપણો ગુજરાતનો અમુક ભાગ છે એ અને દખ્ખણનો પ્રદેશ એટલે કે દક્ષિણનો પ્રદેશ છે, ત્યાં કાળી માટીની જમીન છે. આ જે જમીન છે એ કપાસ માટે ખૂબ ઉપયોગી છે. તો આ જે જમીન બની છે એ જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે જે લાવા બહાર આવ્યો હતો એમાંથી આ જમીન બનેલી છે. એટલા માટે એમ આપણે કહી શકીએ કે આ જ્વાળામુખી પ્રસ્ફોટન છે ખૂબ લાંબા ગાળાની અસરો ઉત્પન્ન કરે છે. કે જ્વાળામુખી પ્રસ્ફોટન શું કામ થાય? તો એનો જવાબ એ છે કે સપાટી પૃથ્વીની જે છે કે પૃથ્વીની સપાટીની ભૂપૃષ્ઠની સમતુલા જ્યારે ખોરવાઈ જાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા, રાખ, વરાળ અને બીજા વાયુમય દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ઘસી આવે છે અને નબળા જે પડ હોય એ તોડીને બહાર આવે અને પૃથ્વીની સપાટી પર ફેંકાવા લાગે. આને જ્વાળામુખી કહે છે. જો આ પૃથ્વીની સપાટીના જે ભૂપૃષ્ઠ છે, ભૂપૃષ્ઠની સમતુલા જ્યારે ખોરવાઈ જાય ત્યારે જે પૃથ્વીનું ભૂપૃષ્ઠ હોય ત્યાં જે નબળા પ્રદેશો હોય, નબળા ભાગો અથવા પ્રદેશો હોય ત્યાંથી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થતું હોય છે એવું આપણે કહી શકીએ. હવે આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો એમાંથી શું શું બહાર આવે છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન થવાથી પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા, રાખ, વરાળ, બીજા વાયુમય દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી પર ધડાકા સાથે બહાર આવે છે. અને આ જે ક્રિયા થાય, આ ધડાકા ભેર સાથે આ બધા જ દ્રવ્યો બહાર આવે, એ ક્રિયાને જ્વાળામુખી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જ્વાળામુખી હોય, પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખીના દ્રવ્યો બહાર આવે એ જે માર્ગ હોય છે જ્વાળામુખી નળી તરીકે. આગળ આપણે એક ફોટોગ્રાફમાં આ વધારે સમજ મેળવીશું. જમીન સપાટી ઉપર અસ્તિત્વમાં આવેલ ગરણી આકારનું જે મુખ જોવા મળે છે અને આ મુખ એટલે કે જ્યાંથી આ દ્રવ્યો બહાર આવ્યા હોય એ જે એનું મુખ છે, મોઢું છે, એને જ્વાળામુખીનું મુખ તરીકે ઓળખવામાં આવે છે. આ એક જ્વાળામુખીનો ફોટોગ્રાફ છે. આ જે ફરતો જે ઉપર પીળો કલર જે તમને દેખાય છે એ છે લાવા, રાખ, ધૂળ, આ બધા જ ખૂબ ધડાકાભેર ફાટીને બહાર નીકળે છે અને અહીંયા ફરતી બાજુ આ લાવાનો ફેલાવો થાય છે. તો આ એક જ્વાળામુખી ક્રિયાનો ફોટોગ્રાફ છે. પછી એક આપણે જોઈએ જ્વાળામુખી કુંડ એટલે શું. તો આ જે ગરણી આકારનું મુખ છે, આની સાથે જ્યારે વધારે પડતી જ્વાળામુખી ક્રિયાઓ થાય એટલે કે ખૂબ જ વધુ વખત જ્વાળામુખી ફાટવાની ક્રિયાનું પુનરાવર્તન થાય ત્યારે આ જ્વાળામુખીનું જે મુખ હોય છે એ પહોળું થઈ જાય તો તેને જ્વાળાકુંડ તરીકે ઓળખાય છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે કોલ્ડેરો. પછી એક છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખીની ક્રિયા વારંવાર થાય અને આ જ્વાળામુખીની ક્રિયા થવાથી લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા જાય બહારની સાઈડ અને ત્યાં એક પર્વતની આકૃતિ રચાય. તો આ જે પર્વત બને એમને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પછી જ્વાળામુખીમાં જ એક રચના બને છે, એને ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રેટર એટલે શું? તો જ્વાળામુખીનો જે મુખ પ્રદેશ છે એ કટોરા જેવી રચનામાં ફેરવાઈ જાય તો એમને ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ફોટોગ્રાફમાં આ ક્રેટરનો ફોટો પણ જોઈશું. જો આ એક ફોટોગ્રાફ છે, આમાં તમે જોઈ શકો છો
જો આ એક જ્વાળામુખીની નળી છે, આપણે આગળ જોયું હતું, આ જે યલો કલરની વચ્ચે લાઈન દેખાય છે એ જ્વાળામુખી નળી અથવા વોલ્કેનિક પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ મેગ્મા ચેમ્બર એટલે જ્યાં મેગ્મા ભરેલો હોય એ ચેમ્બર છે. આ પછી અહીંયા ફરતી બાજુ તમે જોઈ શકો છો આ લાવા પથરાયેલો છે, જે લાવા બહાર નીકળે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે. અને અહીંયા તમે ઉપર જોઈ શકો છો જ્વાળામુખીનું મુખ એ પોળું થઈ જાય તો એને ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. પછી આ જે આકૃતિ છે એ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે એક અહીંયા જો આ જ્વાળામુખીનું મુખ છે અને જે આ જ્વાળામુખીનું મુખ છે એ ખૂબ પોળું થઈ ગયું છે, એટલે આમને ઓળખવામાં આવે છે ક્રેટર તરીકે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે આ ક્રેટર છે અને એમાં વરસાદનું પાણી જમા થઈ ગયું છે અને આ પાણીના કારણે અહીંયા સરોવર રચાણું છે. ત્યાર પછી આપણે જોઈએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાના કારણો. તો જ્વાળામુખીનું પ્રસ્ફોટન શું કામ થાય છે? પૃથ્વીની અંદર એના પેટાળમાં એવી શું વસ્તુ આવેલી છે જેના કારણે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે? તો પહેલું એક કારણ છે કે પૃથ્વીનું પેટાળ જે છે એ ખૂબ ગરમ છે. આ ગરમ હોવાના કારણે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયા કરે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી એક ગરમ વાયુમય ગોળા સ્વરૂપ હતી. જો અહીંયા ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ ગરમી છે અને ધીમે ધીમે ઉપરની સાઈડ જાઓ તો ગરમી ઓછી થતી જાય અને ઉપર જે આ પોપડો છે પૃથ્વીનો એ ઘન અવસ્થામાં છે અને એ થોડો ઠંડો છે. અને પણ અંદર જેમ જેમ તમે પૃથ્વીની જાઓ એમ એની ગરમી વધતી જાય છે. એટલે આ પૃથ્વીની ગરમી ખૂબ વધારે છે એના પેટાળમાં, એના કારણે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે. આ ગરમીના કારણે એક કારણ એ છે. પછી જે બીજું કારણ છે એ છે મેગ્માનો ઉદ્ભવ. તો મેગ્માનો ઉદ્ભવ શું કામ થાય છે? તો કે જમીન સપાટીની નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ પણ કારણસર ઉપરના ખડક સ્તરો હોય છે એનું દબાણ ઓછું થઈ જાય અને એના કારણે જે પેટાળની ગરમી છે એ ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાઈ જાય છે. આ દબાણ ઓછું થઈ ગયું એટલે એ ખડક હોય એને ખૂબ ગરમી લાગે અને આ કારણે જે ખડકો છે એ ખડકો મેગ્મામાં ફેરવાઈ જાય અને આ મેગ્મામાં ફેરવાય તો પછી ધીમે ધીમે એ મેગ્મા બહાર આવવાની કોશિશ કરે અને જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય. તો આ એક મેગ્માનો ઉદ્ભવ થાય છે, એ પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું એક અગત્યનું કારણ છે. તો ત્રીજું કારણ એ છે કે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. તો પૃથ્વીની અંદર વાયુઓ ઉત્પન્ન થાય છે, એનું કારણ શું છે? તો જે પૃથ્વીની અંદર મેગ્મા આવેલો છે એનું વિસ્તરણ થાય. આ મેગ્માનું જ્યારે વિસ્તરણ થાય તો આ મેગ્માની જે ગરમી હોય એને લીધે વાયુઓ ઉત્પન્ન થાય ગરમીના કારણે. અને જ્યારે આ વાયુઓ ઉત્પન્ન થાય અને બીજું કારણ એ છે કે વરાળનો ઉદ્ભવ. તો પૃથ્વી ઉપરનું જે પાણી છે આ પાણી જ્યારે જમીનમાં ઉતરી જાય તો આ જમીનમાં જે પાણી ઉતરી ગયું છે એ ગરમીના સંસર્ગમાં આવે. આ ગરમીના સંસર્ગમાં આવવાથી એ વરાળ બની જાય અને આ વરાળ પછી બહાર આવવાની કોશિશ કરે અને ધીમે ધીમે એ જે નબળું પડ હોય છે પૃથ્વીનું ત્યાંથી એ વરાળ ખૂબ ધડાકાભેર બહાર આવે અને એને જ્વાળામુખીનું પ્રસ્ફોટન આપણે કહી શકીએ. તો આ વરાળનો ઉદ્ભવ અને વાયુનો ઉદ્ભવ એ પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થવા માટે અગત્યના કારણોમાંનું એક છે. પછી ચોથું અને જે છેલ્લું કારણ છે એ છે મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. તો એ શું કામ થાય છે? તો કે પાણી જે છે એના કરતા જે વરાળ હોય આ વરાળ 1300 ગણી વધારે જગ્યા રોકે. એટલા માટે એ બહાર આવવાની કોશિશ કરે. આ જે વરાળ છે એ બહાર આવવાની કોશિશ કરે. પછી એ જ્યારે બહાર આવે વરાળ જ્યારે બહાર આવે ત્યારે તેની સાથે અંદર જે મેગ્મા છે આ મેગ્માને પણ એ બહાર ધડાકાભેર સાથે લાવે છે અને આ મેગ્મા પૃથ્વી સપાટીની બહાર આવે એ પણ એક જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું એક અગત્યનું કારણ છે. તો ત્યાર પછી આપણે જોઈએ કે જ્વાળામુખીના પ્રકારો. તો કેટલા પ્રકાર છે? તો કે જ્વાળામુખીની સ્થિતિ, જ્વાળામુખીના બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમયગાળો, આ બંનેના આધારે જ્વાળામુખીના પ્રકારો પાડવામાં આવે છે. તો હવે આપણે કેટલા પ્રકાર છે એ જોઈએ. તો જ્વાળામુખીના ટોટલ 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખીનો બીજો પ્રકાર છે સુષુપ્ત જ્વાળામુખી અથવા સુપ્ત જ્વાળામુખી અને જે ત્રીજો પ્રકાર છે એ છે નિષ્ક્રિય જ્વાળામુખી. તો તમારે ખાસ યાદ રાખવાનું કે 3 પ્રકારના જ્વાળામુખી હોય છે. પહેલો પ્રકાર જોઈએ સક્રિય જ્વાળામુખી. તો સક્રિય જ્વાળામુખી એને કહેવાય કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, રાખ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય.
તો એવા જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે આ જે જ્વાળામુખી પદાર્થો છે એ સતત બહાર નીકળતા હોય તો એમને સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. પછી જે આ સક્રિય જ્વાળામુખી છે એના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એમનું પહેલું એક્ઝામ્પલ તમે કહી શકો ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી. આ એક સક્રિય જ્વાળામુખી છે. પછી બીજો જે જ્વાળામુખી છે સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી. અને એનું ત્રીજું એક ઉદાહરણ છે દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી. અને ભારતમાં એક આવેલ છે અંદમાન નિકોબાર જે દ્વીપ આવેલા છે એમાં એક બેરન ટાપુ નામનો છે. બેરન ટાપુ એ પણ સક્રિય જ્વાળામુખી છે. તો આમના 3 ઉદાહરણ તો ખાસ તમારે યાદ રાખવાના જ. પછી એનો બીજો જે પ્રકાર છે નિષ્ક્રિય જ્વાળામુખી. તો નિષ્ક્રિય જ્વાળામુખી એટલે શું કે એનું જે જ્વાળામુખ છે નિષ્ક્રિય થઈ ગયું હોય, એમાં પાણી ભરાઈ ગયું હોય અને ભવિષ્યમાં એ જ્વાળામુખીમાંથી કોઈ પણ દિવસ વિસ્ફોટ થવાની કોઈ સંભાવના દેખાતી ન હોય તો એવા જ્વાળામુખીને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. પછી જે નિષ્ક્રિય જ્વાળામુખીના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક તો આફ્રિકામાં આવેલો કિલીમંજારો, એ પણ નિષ્ક્રિય જ્વાળામુખી છે. પછી મ્યાનમારમાં આવેલો પોપા જ્વાળામુખી, માઉન્ટ પોપા, આ પણ નિષ્ક્રિય જ્વાળામુખી છે. અને ત્રીજું જે છે ઈરાનનો કો સુલતાન. પછી જે ભારતમાં એ છે નારકોંડમ, એ નિષ્ક્રિય જ્વાળામુખી છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ કે સુપ્ત જ્વાળામુખી અથવા સુસુપ્ત જ્વાળામુખી. તો સુપ્ત જ્વાળામુખી કોને કહે કે વર્ષો સુધી શાંત હોય અને પછી થોડા સમય પછી અથવા અમુક વર્ષો પછી ત્યાં ફરી પાછું જ્વાળામુખી પ્રસ્ફોટન થાય. તો આવા જ્વાળામુખીને સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. તો એના આપણે ઉદાહરણો જોઈ લઈએ. એમનું જે પહેલું ઉદાહરણ છે એ છે ઇટલીનો વિસુવિયસ. આ જ્વાળામુખી એવો છે કે ઘણા વર્ષો સુધી શાંત રહ્યો અને ત્યાર પછી ફરી પાછું એમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું ચાલુ થયું, તો એમને સુપ્ત જ્વાળામુખીમાં ગણવામાં આવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે એ ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા જ્વાળામુખી. પછી જે ત્રીજું ઉદાહરણ છે એ છે જાપાનનો ફ્યુજિયામા. આ પણ સુસુપ્ત જ્વાળામુખી છે. તો સુસુપ્ત જ્વાળામુખીના 3 ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના કે ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા જ્વાળામુખી અને ત્રીજો જાપાનનું ફ્યુજિયામા જ્વાળામુખી. જો આ એક ફોટોગ્રાફ છે, આ છે સુપ્ત જ્વાળામુખીનો. આ જે ફોટોગ્રાફ તમે અહીંયા વ્હાઇટ કલરનો જોઈ શકો છો, આ જે ઘર છે એની પાછળ જે જ્વાળામુખી છે એ ફ્યુજિયામા જ્વાળામુખી છે. અહીંયા તમે જોઈ શકો છો જાપાનમાં આવેલો જાપાનનો ફ્યુજિયામા જ્વાળામુખીનો આ ફોટો છે. ત્યાર પછી જે આ તમે બીજો જ્વાળામુખીનો અહીંયા એક ફોટોગ્રાફ છે એ જોઈ શકો છો, એ છે આફ્રિકાનો કિલીમંજારો, જે એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. જો આ વ્હાઇટ કલરનો તમે જે પર્વત જોઈ શકો છો એ જ્વાળામુખી છે અને એ છે આફ્રિકાનો કિલીમાંજારો. ત્યાર પછી આપણે જોઈએ જ્વાળામુખીની અસરો. તો જ્વાળામુખીની વિનાશાત્મક અને સર્જનાત્મક 2 પ્રકારની અસર થાય છે. એમાં પહેલી આપણે જોઈએ વિનાશાત્મક અસરો. વિનાશાત્મક અસરમાં એક સૌથી અગત્યની એ છે જ્યારે મહાસાગરો હોય એના તળિયે જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો ત્યાં મહાસાગરમાં એક સુનામી આવે. અને આ જ્યારે સુનામી આવે ત્યારે જે મહાસાગર હોય, જે દરિયાકાંઠાના વિસ્તાર હોય, આ જે વિસ્તારો હોય એમાં ખૂબ જ જાનમાલની હાનિ થતી હોય છે. અને આ હાનિ ખૂબ લગભગ એમ કહી શકે કરોડોમાં હોય, કારણ કે એક જ સુનામી આવે ત્યારે હજારો લોકોના મૃત્યુ થાય અને ઊભા આખા જે પાક હોય છે એ ફેલ થઈ જતો હોય છે, કારણ કે સમુદ્રનું પાણી છે એ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી વળતું હોય છે અને ખૂબ વેગ સાથે ફરે, એટલે મકાનો કે પછી કોઈ છાપરા કે એવું કોઈ હોય તો એ ઉડાડીને તોડી ફોડી નાખે. આ રીતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ જ જાનમાલની હાનિ થતી હોય છે. આ એક જ્વાળામુખીની વિનાશાત્મક અસર છે. પછી જ્વાળામુખીનું જ્યારે પ્રસ્ફોટન થાય ત્યારે ગરમ વાયુઓ, ગરમ રાખ અને લાવા આ જે છે એ બહાર આવતા હોય છે. આના કારણે ઘણા બધા માણસોના મૃત્યુ થાય. આનું એક એક્ઝામ્પલ છે કે ઇટાલીનો જે વિસુવિયસ જ્વાળામુખી છે, આ જ્વાળામુખીની ગરમ વાયુ અને રાખ જ્યારે બહાર આવી હતી ત્યારે અનેક માણસોના મૃત્યુ થયા હતા. તો આ એક પણ એની વિનાશાત્મક અસર છે. ત્યાર પછી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય. આ પ્રસ્ફોટનના કારણે વાયુઓ બહાર આવે અને આ વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને
SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. આ જે વાયુઓ છે બહાર આવે તો વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધી જાય, પ્રદૂષણના સ્તરમાં વધારો થાય, એટલે આ પણ એક એની ખરાબ અસર છે. પછી સમુદ્રમાં જ્યારે જ્વાળામુખી ફાટે તો જે સમુદ્રમાં જે જીવસૃષ્ટિ છે એમાં આ જીવસૃષ્ટિમાં ઘણા બધા જીવોનો નાશ થાય. આમ સમુદ્રના જે પારિસ્થિતિકી તંત્ર એમાં અસંતુલન ઉત્પન્ન થઈ જાય, તો આ પણ એક એની વિનાશાત્મક અસર છે. પછી ઘણીવાર જ્વાળામુખી ફાટે ત્યારે ભૂકંપ પણ આવી જાય છે અને એના કારણે ઘણા બધા માણસોના મૃત્યુ થાય. આ પણ એક એની વિનાશાત્મક અસર છે. પછી ઘણીવાર વાતાવરણમાં રાખ વધી જાય. શું કામ? કારણ કે જ્વાળામુખી ફાટે ત્યારે એમાં વાતાવરણમાં રાખનો ઉમેરો થાય અને રાખ વધી જાય, ધૂળ વધી જાય, તો હવાઈ પરિવહન જે છે ખોરવાઈ જાય. આ પણ એમની એક વિનાશાત્મક અસર છે જ્વાળામુખીની. ત્યાર પછી આપણે જોઈએ કે જ્વાળામુખીની સર્જનાત્મક અસરો. એમાં પહેલી અસર તો આપણે ગણી શકીએ કે જ્વાળામુખી જે છે એ કુદરતી સેફ્ટી વોલ છે. શું કામ કુદરતી સેફ્ટી વોલ? કારણ કે જે જ્વાળામુખી છે આપણે સૌ જાણીએ છીએ કે ગરમીનું પ્રમાણ પૃથ્વીના પેટાળમાં ખૂબ છે અને આ ગરમીના કારણે જ્યારે સમુદ્રનું પાણી કે પૃથ્વી ઉપર જે પાણી છે એ જમીનમાં ઉતરે ત્યારે એમાંથી વરાળ બની જાય અને આ વરાળ જ્વાળામુખી ફાટે ધડાકાની સાથે બહાર આવે છે. પણ જો આ વરાળ બહાર ન નીકળે તો પૃથ્વીમાં ખૂબ દબાણ વધી જાય. ગરમી તો હોય જ, એના કારણે દબાણ વધે અને આ દબાણ વધવાના કારણે ક્યારેક પૃથ્વીનું ઉપલું પડ તૂટી ફાટી જ્યારે ખૂબ મોટી હોનારત આવી જાય. પણ આવું થતું નથી, કારણ કે જ્વાળામુખી છે ત્યાંથી આ ગરમીનું જે પ્રમાણ છે એ લાવા સાથે બહાર નીકળી જાય છે, એટલે દબાણ વધતું નથી, થોડું ઓછું રહે છે અને કુદરતી સેફ્ટી વાલ્વ તરીકે કાર્ય કરે છે જ્વાળામુખી. પછી જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી મેગ્મા બહાર આવે, એને આપણે લાવા તરીકે ઓળખીએ. આ લાવા છે એને આપણે સંશોધનમાં પણ કામ આવે છે. આ લાવા ઉપર સંશોધન કરવામાં આવે અને એના આધારે આપણે એટલે પૃથ્વીની આંતરિક રચના જાણવામાં પણ આ લાવા ઉપયોગી છે. એટલે આ રીતના પણ જ્વાળામુખી આપણને ઉપયોગી છે. પછી જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે એમાંથી લાવા બહાર આવે છે. આ લાવામાંથી ખનિજોની પ્રાપ્તિ થાય છે. આ પણ જ્વાળામુખીની એક સર્જનાત્મક અસર આપણે ગણી શકીએ. પછી જ્વાળામુખીના કારણે બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા ખડકો બને છે. આ જે ખડકો છે એ આપણે મકાન અને એવા બધા કન્સ્ટ્રક્શનમાં કામ આવે. મકાન અને પુલો ને આ બધું બને, આમાં એક ઉપયોગી છે. તો આ પણ જ્વાળામુખીની એક સર્જનાત્મક અસર આપણે ગણી શકીએ. પછી જ્વાળામુખી ફાટે ત્યારે જે લાવા બહાર આવે અને આ લાવામાંથી કાળી જમીનનું નિર્માણ થાય છે. તો આ કાળી જમીનનું નિર્માણ થાય ત્યાં ખેતી ખૂબ સારી થાય. ફોર એક્ઝામ્પલ આપણું જે ગુજરાત છે, આ ગુજરાતમાં જે કાળી જમીન આવેલી છે એ લાવામાંથી બનેલી છે અને ત્યાં આપણે અહીંયા કપાસનું ઉત્પાદન ખૂબ વધારે થાય છે. એ આનું સારું ઉદાહરણ ગણી શકાય કે જ્વાળામુખીમાંથી જે લાવા બહાર આવ્યો હતો એ દખ્ખણ ટ્રેપ આખી જે છે ત્યાં આ કાળી જમીન જોવા મળે છે, એ લાવાની જમીન છે. પછી ઘણા બધા દેશોમાં ફોર એક્ઝામ્પલ જાપાનમાં જ્વાળામુખી ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવામાં થાય છે અને એને ઇંગ્લિશમાં કહેવાય છે જીઓથર્મલ એનર્જી. કે જીઓથર્મલ એનર્જી મેળવવા માટે પણ જ્વાળામુખી ઉપયોગી છે. પછી જે જ્વાળામુખી છે એનું ક્રેટર હોય ત્યાં પાણી ભરાઈ જાય અને ત્યાં જે સરોવર રચાય છે એ પણ માણસોને ઉપયોગી છે. આનું ઉદાહરણ આપણે કહી શકીએ એક્ઝામ્પલ તરીકે કે ઇજિપ્તનું જે વિક્ટોરિયા સરોવર છે એ આ જ્વાળામુખીના ક્રેટર છે ઉપર જે મુખ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને એના કારણે બન્યું છે અને એમાંથી જે નાઇલ નદી નીકળે છે એ ઇજિપ્તની જીવાદોરી તરીકે ગણવામાં આવે છે. એટલે આ એના જ્વાળામુખીની આ પણ એક સારી અસર આપણે ગણી શકીએ. તમે આ લેક્ચરને જરૂરથી લાઈક કરજો અને આ જે યુટ્યુબનું જે કમેન્ટ બોક્સ છે ત્યાં તમે જરૂરથી કમેન્ટ અહીંયા લખજો કમેન્ટ બોક્સમાં કે આ તમને લેક્ચર કેવો લાગ્યો અને આ લેક્ચર છે એને તમે તમારા મિત્રો સાથે શેર કરજો.